હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 27 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે સ્વાધ્યાય 8.2નો છેલ્લો દાખલો એટલે કે 6ઠ્ઠા નંબરના દાખલાની આપણે ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી ઉકેલ મેળવીએ. તો સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 6, જેમાં આપણને રકમમાં આપ્યું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે અને કર્ણ ABના મધ્યબિંદુ Mમાંથી પસાર થતી રેખા અને BCને સમાંતર રેખા ACને Dમાં છેદે છે. તો સાબિત કરો કે અહીંયા આપણે ટોટલ 3 વસ્તુ સાબિત કરવાની છે. પહેલો પ્રશ્ન આપણને સાબિત કરવાનો છે કે અહીંયા D એ ACનું મધ્યબિંદુ છે. પછી બીજો પ્રશ્ન આપણે અહીંયા સાબિત કરવાનો છે કે MD લંબ AC છે. અને ત્રીજું આપણે સાબિત કરવાનું છે કે CM બરાબર MA બરાબર 1/2 AB અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ બનાવવી પડશે. તો અહીંયા આપણને શું કીધું છે, જુઓ, C આપણો કાટખૂણો છે, તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ પહેલાં તો બનાવવો પડશે. તો ચલો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ કે ત્રિકોણ ABCમાં આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા આપણે બનાવીએ કે ઓકે, અહીંયા આપણો કોઈ સ્ટ્રેટ લાઇન છે, અહીંયા આપણે નીચે પણ સ્ટ્રેટ લાઇન દોરી દઈએ. ઓકે, આપણો અહીંયા કાટખૂણો છે, ચલો આપણે જોડી લઈએ સિમ્પલી. ઓકે, થઈ ગયું. આપણે પહેલાં શિરોબિંદુઓના નામ મન ફાવે આપતા હતા કે અહીંયા ABC. હવે આપણે તમારે ધ્યાન રાખવાનું છે. જુઓ, અહીંયા આપણને શું કીધું છે રકમમાં કે અહીં ખૂણો C કાટખૂણો છે. તો જે આપણો ખૂણો કાટખૂણો છે ત્યાં આપણે અહીંયા C શિરોબિંદુને નામ આપીશું. પછી આપણને કીધું છે કર્ણ અહીંયા આપણું AB છે. તો જે કાટખૂણો છે એની સામેની બાજુ શું થાય, અહીંયા કર્ણ થાય. તો એને અહીંયા આપણે AB નામ આપીશું, એટલે કે આ શિરોબિંદુ અહીંયા આપણું આ A છે અને આ અહીંયા B છે. તમારે તમારા મનપસંદ નામ નથી આપવાનું કે A, B અને C. અહીંયા તમારે ખૂણો C કાટખૂણો દર્શાવવાનો છે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. પછી આપણને શું કીધું છે અહીંયા કે કર્ણ ABના મધ્યબિંદુ Mમાંથી, તો અહીંયા M શું છે, અહીંયા ABનું મધ્યબિંદુ છે અને એમાંથી પસાર થતી એક રેખા છે જે BCને સમાંતર છે. તો અહીંયા આપણે BCને સમાંતર દોરીએ. ઓકે, આ આપણે કોઈ રેખા છે અને જે ACને D બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે આ D બિંદુમાં છેદે છે. ઓકે, તો આ આપણી થઈ ગઈ સિમ્પલી અહીંયા આપણી આકૃતિ. તો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો તમને ખબર છે, જુઓ, અહીંયા આપણા ABનું મધ્યબિંદુ M છે, એમાંથી એક રેખા પસાર થાય છે જે બીજી બાજુ અહીંયા BCને સમાંતર છે. તો ત્રીજી બાજુને શું કરશે, એ બે ભાગમાં દુભાગશે. એટલે કે અહીંયા આ D આપણું શું બનશે, અહીંયા આ ACનું મધ્યબિંદુ બનશે પ્રમેય 8.9 મુજબ. જે અહીંયા આપણે પહેલો પ્રશ્ન અહીંયા સાબિત કરવાનો છે. તો જે આપણું સિમ્પલી સાબિત થાય છે, ખાલી અહીંયા આપણે એક લાઈન લખવાની છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ત્રિકોણ ABCમાં કર્ણ ABના મધ્યબિંદુ Mમાંથી પસાર થતી અને BCને સમાંતર રેખા ACને Dમાં છેદે છે. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે માટે D એ ACનું મધ્યબિંદુ થાય. કેમ થાય, તો કે અહીંયા પ્રમેય 8.9 મુજબ કે કોઈ પણ બાજુના મધ્યબિંદુમાંથી નીકળતી રેખા જો અહીંયા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને અહીંયા દુભાગે છે. પ્રમેય 8.9માં આપણે શીખ્યા હતા. દુભાગે છે એટલે કે અહીંયા AD અને આપણું DC સરખું બનશે. એટલે કે અહીંયા જે AC છે ને મધ્યબિંદુ આપણું અહીંયા D બિંદુ બની જશે. તો અહીંયા આપણે લખી દીધું. જે આપણે પહેલો પ્રશ્ન અહીંયા સાબિત કરવાનો હતો એ આપણો સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયો છે કે D અહીંયા ACનું મધ્યબિંદુ છે. ઓકે, આ આપણો પ્રશ્ન સાબિત થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન સાબિત કરીએ.
તો હવે આપણે શું કરીશું, જો આપણને ખબર છે અહીંયા કે જે ડીએમ છે અને આ બીસી છે એ શું છે, અહીંયા આપણું સમાંતર છે, બીસી સમાંતર ડીએમ, અને આ એની છેદિકા અહીંયા તમને દેખાય છે ઓકે ડીસી. તો જે આ ખૂણો છે કે ખૂણો એમડીસી, આ ખૂણો આપણો એમડીસી, અને જે નીચેનો ખૂણો છે અહીંયા આપણો ખૂણો ડીસીબી, આ બંને શું બનશે, છેદિકાના એક જ તરફના અંતકોણો બનશે. અને અંતકોણોનો સરળ કેટલો થાય, હંમેશા 180 અંશ થાય. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં આ જે આપણા બંને ખૂણા છે, આ બંને ખૂણા આપણા અંતકોણો બનશે. એક કાટખૂણો છે અને બીજો ખૂણો આપણે અહીંયા શોધી લઈશું, તો એ પણ આપણને અહીંયા 90 અંશનો મળી જશે. તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીં આપણે લખીશું કે બીસી સમાંતર ડીએમ અને ડીસી તેમની છેદિકા છે, ડીસી તેમની છેદિકા છે. ઓકે, તો અહીંયા જે આપણા બંને ખૂણા છે, ખૂણો એમડીસી અને ડીસીબી, આ બંને કેવા બનશે, આપણા અંતકોણો બનશે છેદિકાના એક જ તરફના. તો એ બંનેનો સરવાળો 180 અંશ થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો એમડીસી અને ખૂણો ડીસીબી બરાબર અહીંયા આપણને 180 અંશ મળી જશે. અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે અહીં છેદિકાના એક જ તરફના અંતઃકોણ ઓકે. તો આ આપણું થઈ ગયું. હવે જો જે આપણો ખૂણો છે કે ખૂણો અહીંયા ખૂણો ડીસીબી એ શું છે, અહીંયા આપણો આ કાટખૂણો છે, તમને ખબર છે કે ખૂણો સી અહીંયા આપણો કાટખૂણો છે, જે આ ખૂણો તમને દેખાય છે એ. તો આપણે લખી દઈએ અહીંયા આપણે એમડીસીને એમના એમ રાખીશું અહીંયા કે અહીં માટે ખૂણો એમડીસી એમના એમ રહેશે અને ડીસીબીની જગ્યાએ અહીંયા આપણે 90 અંશ લખીશું બરાબર 180 અંશ. ઓકે, હવે જો આપણે 90 ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો શું બનશે, અહીંયા માટે ખૂણો એમડીસી બરાબર અહીંયા 180 અંશ માઇનસ અહીંયા તમારું 90 અંશ બનશે. ઓકે, તો 180માંથી 90 જશે તો કેટલા વધશે, તમારા 90 વધશે. તો માટે અહીંયા જે આપણો ખૂણો છે, ખૂણો એમડીસી એ આપણને કેટલો મળશે, અહીંયા આપણને 90 અંશ મળી જશે. ઓકે, તો જો આ ખૂણો આપણને 90 અંશ મળ્યો તો અહીંયા આપણે કહી શકીએ કયો ખૂણો આપણને 90 અંશ મળ્યો, જે આ ખૂણો છે આપણો. ચલો તને બતાવું, આપણે જે રફ ફરક છે એને અહીંયા આપણે રિમૂવ કરી લઈએ કે જે બે સમાંતર રેખાઓની છેદિકા છે. ઓકે, આપણું જે છે આ રબર થોડું મોટું છે, આપણે નાનું કરી લઈએ. ઓકે, તો આ આપણે સિમ્પલી હવે અહીંયા રફ ફરકને ચલો રિમૂવ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, આપણી સમાંતર રેખાઓ તેને રિમૂવ કરી, અહીંયા આપણે છેદિકાને રિમૂવ કરી લઈએ. ઓકે, તો આપણું રિમૂવ થઈ ગયું. તો આ ખૂણો આપણને 90 અંશનો મળ્યો, જે આપણો ખૂણો છે એમડીસી. તો આપણે કહી શકીએ કે અહીંયા જે આ છે, આ જે એમડી છે એ શું છે, અહીંયા એસી પર લંબ છે. આ ખૂણો પણ તમને અહીંયા જો આ 90 મળ્યો તો આ પણ તમને 90 મળે, કેમ કે શું છે, અહીંયા આ બંને શું છે, રૈખિક જોડના ખૂણા છે. ઓકે, તમને ખબર છે કે બંને ખૂણાઓ જે આપણી સીધી રેખા છે એસી પર આવેલા છે. તો આપણે અહીંયા કહી શકીએ કે એમડી એ છે એસીને લંબ થાય. તો ચલો અહીંયા આપણે લાઈન લખી દઈએ કે આ ખૂણો 90 અંશનો છે. તો આમ એમડી એ એસીને લંબ છે, એટલે કે જે આપણે લખવાનું છે અહીંયા એમડી લંબ એસી, જે અહીંયા આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સિમ્પલી આપણું સાબિત થઈ ગયું છે. આ આપણું તમારું બીજું પરિણામ છે. ઓકે, જો અહીંયા આપણે સાબિત શું કરવાનું હતું કે અહીંયા એમડી લંબ એસી છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું હતું, જે આપણે સિમ્પલી અહીંયા સાબિત કરી દીધું છે. હવે અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે CM MA બરાબર 1/2, અહીંયા આપણે AB સાબિત કરવાનું છે. તો ચલો આપણે કરી લઈએ અહીંયા. તો અહીંયા આપણે બે ત્રિકોણ દોરીશું, એની પહેલાં અહીંયા આપણે એક લાઈન દોરીશું. ચલો હું તમને બતાવું કે આ આપણે અહીંયા જે CM છે એને આપણે જોડી લઈએ. તો કે ઓકે, આ જોડી લીધું. તો અહીંયા જે આપણને તમને ત્રિકોણ દેખાય છે, એક આપણો ઉપરનો ત્રિકોણ ADM, અને જે નીચેનો ત્રિકોણ છે અહીંયા આપણા CDM, આને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો ચલો આપણે એકરૂપ સાબિત કરી લઈએ. તો આપણને અહીંયા જે આપણું આ
AM છે અથવા MA છે અને CM છે એ આપણું અહીંયા સરખું થઈ જશે CPCD મુજબ. તો પહેલાં અહીંયા આપણે આ બંને ત્રિકોણને અહીંયા એકરૂપ સાબિત કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં આપણું ત્રિકોણ ADM અને ત્રિકોણ CDMમાં તો અહીંયા આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે એના 3 અનુરૂપ અંગો આપણે અહીંયા સમાન સાબિત કરવા પડશે. તો સૌપ્રથમ તો જુઓ અહીંયા આ જે આપણા ખૂણા છે કે ખૂણો ADM અને ખૂણો CDM, આ બંને ખૂણા કેવા છે? બંને સાઈડ કાટખૂણા છે, તો એ બંને ખૂણા સમાન થશે. પછી અહીંયા જે AD છે અને DC છે તમારું સમાન થશે. કેમ? કેમ કે અહીંયા D શું છે? અહીંયા આપણે ACનું મધ્યબિંદુ છે, એ પણ આપણે હમણાં સાબિત કર્યું. તો બંને સાબિતીનો અહીંયા આપણો ઉપયોગ થઈ ગયો. અને આ શું છે? અહીંયા આપણું આ DM શું છે? અહીંયા આપણું સામાન્ય બાજુ બની જશે કે જે બંને ત્રિકોણમાં આવે છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે સૌપ્રથમ તો જે આપણો ખૂણો ADM અને CDM આપણા સમાન થશે કેમ કે MD લંબ AC છે એટલા માટે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા ખૂણો ADM આપણે બાજુમાં લખી દઈએ અહીંયા કે ADM બરાબર ખૂણો CDM. અને આ બંને કેમ સમાન થયા? તો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે અહીં MD લંબ AC હોવાથી કાટખૂણા છે. ઓકે, આ આપણું થઈ ગયું. પછી જે આપણું AD અને CD સમાન થતું હતું. કેમ? કેમ કે ACનું મધ્યબિંદુ D હતું. તો અહીંયા આપણે લખી દઈએ કે AD બરાબર અહીંયા આપણું CD અને કૌંસમાં કારણ પણ લખી દઈએ કે અહીં D એ ACનું મધ્યબિંદુ છે. ઓકે, આ પણ આપણું થઈ ગયું. અને જે આપણી સામાન્ય બાજુ હતી અહીંયા DM, તો અહીંયા આપણે લખી દઈશું કે DM બરાબર DM. ઓકે, આ આપણી શું બની જશે? અહીંયા સામાન્ય બાજુ બની જશે. ઓકે, તો આ બંને ત્રિકોણના ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આ ત્રિકોણને આપણે કોઈ શું કહી શકીએ હવે કે આ બંને ત્રિકોણ આપણા કેવા છે? અહીંયા એકરૂપ છે. તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં માટે ત્રિકોણ ADM એકરૂપ ત્રિકોણ CDM. પણ આ કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા એ પણ આપણે અહીંયા લખવું પડશે. તો આપણે ચલો જે આકૃતિ છે એમાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે અહીંયા આપણા કઈ શરત આવશે. તો જુઓ અહીંયા આ આપણો તમારો ખૂણો છે, અહીંયા બાજુ છે, આપણે ઉપરલા ત્રિકોણમાં જોઈએ અને આ પણ તમારી બાજુ છે. તો જુઓ આ બંને બાજુની વચ્ચે તમારો ખૂણો છે. તો કઈ શરત આવશે? બાખુબા શરત આવશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બાજુ, ખૂણો અને બાજુ શરતને આધારે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની બાખુબા શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા. તો એના અનુરૂપ અંગો આપણા સમાન થાય. તો જેની અનુરૂપ બાજુઓ છે મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે અહીંયા આપણે આ CM અને જે MA છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે અહીંયા CM અને MA આપણું સમાન સાબિત થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં CPCD મુજબ અહીંયા માટે અહીંયા આપણે AM અને CM તમારું સમાન સાબિત થાય. અને કેમ સમાન સાબિત થઈ ગયું? તો કે અહીંયા CPCD મુજબ. આને અહીંયા આપણે પરિણામ નંબર 1 નામ આપી દઈએ. ઓકે, હવે જો અહીંયા તમને ખબર છે કે આપણે આ M શું છે? અહીંયા ABનું મધ્યબિંદુ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણું આ AM છે એ કેટલું થશે? અહીંયા AB કરતાં અડધું થશે. તો અહીંયા આપણે કેવી રીતે લખીએ? ધારો કે અહીંયા આપણે આ AM છે અને આ સાઈડ આપણું AB છે. તમને ખબર છે કે આ AM કરતાં AB ડબલ છે અને AB કરતાં AM અડધું છે. પણ વચ્ચે અહીંયા આપણે બરાબરની નિશાની મૂકવી હોય તો ક્યાં આપણે 1/2 મૂકીશું? તો અહીંયા આપણે AB બાજુ 1/2 મૂકીશું. તો આ આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું કે અહીંયા AM બરાબર 1/2 AB આપણું થઈ જાય છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા લાઈન કે અહીં MABનું મધ્યબિંદુ છે એટલે કે AM બરાબર 1/2 AB. તો ચલો આપણે લખીએ અહીંયા
કે અહીં એમ એ બીનું મધ્ય બિંદુ છે. આપણે અહીંયા સાબિત કરવાનું છે એટલા માટે આપણે ગણતરી કરીએ છીએ. બિંદુ છે એટલે માટે AM બરાબર 1/2 AB. ઓકે, આને આપણે અહીંયા પરિણામ નંબર 2 નામ આપી દઈએ. હવે જો આપણે અહીંયા સાબિત શું કરવાનું હતું કે પહેલાં તો આપણે અહીંયા સાબિત કરવાનું હતું કે અહીંયા CM બરાબર MA બરાબર 1/2 AB આ ત્રણ વસ્તુને આપણે સમાન સાબિત કરવાની હતી. તો જો આપણું જે પહેલું પરિણામ છે એમાં શું છે, અહીંયા જો આપણું જે પહેલું પરિણામ તમને મળ્યું હતું કે અહીં AM અને CM સમાન છે. તો આ CM અને AM શું છે આપણું, એ જ આપણું MA છે. તો અહીંયા એ તો સમાન થઈ ગયું. હવે આ જે AM છે એ જ આપણું અહીંયા MA છે, એ પણ અહીંયા આપણું 1/2 AB ને સમાન થઈ ગયું. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી શકીએ. ફાઇનલ આન્સર અહીંયા આપણે શું લખીશું કે અહીં પરિણામ 1 અને 2 પરથી અહીંયા આપણે લખી શકીએ જે આપણે સાબિત કરવાનું છે કે CM બરાબર MA. તો આપણું પરિણામ 1 છે જો CM બરાબર MA છે અને અહીંયા MA બરાબર શું છે, અહીંયા આપણું 1/2 AB છે. AM એ જ અહીંયા આપણું MA છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા માટે 1/2 AB. અહીંયા તમારે કન્ફ્યુઝન ના થાય એટલે જ્યાં પણ મેં અહીંયા AM લખ્યું છે ત્યાં તમે અહીંયા MA લખી શકો છો ડાયરેક્ટ. એટલે તમને જ્યારે બીજી વાર વાંચો ત્યારે તમને અહીંયા કન્ફ્યુઝન થાય નહીં. ઓકે, તો આ આપણું અહીંયા સાબિત થાય છે. તો અહીંયા લખીએ કે અહીં સાબિત થાય છે. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. ઓકે, તો આ છે અહીંયા આપણું પરિણામ નંબર 3 જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું. તો આ છે અહીંયા આપણો જે પહેલો પ્રશ્ન હતો એ અહીંયા આપણે સિમ્પલી સાબિત કર્યું કે અહીંયા DAACનું મધ્ય બિંદુ છે. પછી અહીંયા આપણે સાબિત કર્યું કે MD છે અહીંયા AC ને લંબ છે. અને અહીંયા જે આપણે ત્રણ બાજુ સમાન સાબિત કરવાની હતી કે CM MA અને 1/2 AB એ આપણે અહીંયા સિમ્પલી સાબિત કરી દીધું. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરની સાથે જ અહીંયા આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં હવે આપણે વર્તુળની શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 9. તો આપણે સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્શન લેક્ચર લઈશું, એ તમારે ખાસ જોવાનો છે. એ ચેપ્ટરમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે ત્રિજ્યા કોને કહેવાય, વર્તુળ કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, જીવા કોને કહેવાય, આપણે સંપૂર્ણ ચાપ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય. પછી આપણે દરેક પ્રમેયની આપણે બેઝિક માહિતી આપીશું. પછી આપણે જે પણ તમારા IMP પ્રમેય છે એને આપણે સાબિત પણ કરીશું અને પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા ગણીશું. તો ખાસ તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર દરેક ચેપ્ટરમાં ખાસ જોવાનો છે. તો ચાલો મળીએ આપણે આગળના ચેપ્ટર વર્તુળની સાથે.